ગુજરાતમાં જો સૌથી વધારે દારૂ કોઈ જગ્યાએથી આવી શકતું હોય તો એ મધ્યપ્રદેશની બોર્ડર છે, અને મધ્યપ્રદેશની બોર્ડર પરથી ગુજરાતમાં દારૂ આવે છે દાહોદ થઈને. એટલે હવે 31st આવી રહ્યું છે, એના પગલે દારૂની હેરાફેરી અટકાવવા માટે ગરબાડાની મિનકિયાર બોર્ડર ઉપર મધ્યપ્રદેશથી આવતા વાહનનું ચેકિંગ ચાલુ કરાયું છે. દાહોદ જિલ્લાની ગરબાડાની મિનકિયાર બોર્ડર મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી મુખ્ય બોર્ડર કહેવામાં આવે છે, જ્યાં અવારનવાર મધ્યપ્રદેશમાંથી આવતો ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે, અને આ નવા કિમિયાઓ અજમાવી અને દારૂનો જથ્થો ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં જતો હોય છે. 2025 પૂર્ણ થવાના આરે છે, એટલે કે હવે 31st આવી રહ્યું છે, એની ઉજવણી આખા ગુજરાતમાં થવાની છે, અને આના માટે ક્યાંક ને ક્યાંક લોકો દારૂ ના પીવે, દારૂનો ઉપયોગ વધારે ના થાય, એના માટે હવે ગુજરાત પોલીસ અને ખાસ કરી અને દાહોદ પોલીસ દ્વારા સતર્ક રીતે ચેકિંગ કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈ અને આપનો અભિપ્રાય અમને કમેન્ટ કરી જરૂર જણાવશો.